કોઈ પણ વ્યક્તિને તમે એ આવો છે, તેવો છે, ખરાબ છે, આમ છે, તેમ છે, આવું બધું કહો છો, એ એકચ્યુઅલી એ એની ખરાબી કે એની સારી બાબતો નથી, એ તમારી સારી બાબતો અને તમારી ખરાબ બાબતો છે. હકીકત એ છે કે તમે જેટલું સંશોધન તમારા વિશે કર્યું છે, તમે જેટલી હદે તમારી જાતને ઓળખી શક્યા છો, એટલી જ હદે અને એ જ રીતે તમે સામેવાળાનું મૂલ્યાંકન કરી શકો છો. એનાથી વધારે તમારી તાકાત નથી. તમે હવે સામેવાળાને કેવો વ્યક્તિ સમજો છો, એ એકચ્યુઅલી તમારું જ દર્પણ છે. એ એકચ્યુઅલી તમારું જ એક્ઝિસ્ટન્સ બોલી રહ્યું છે. તમને હું કેવો દેખાઉં છું, એ મારી અંદર ગુણો હોવા કે ના હોવા એ સેકન્ડ થિંગ છે, પણ એ તમારી અંદર તો છે જ. સમજાય છે આ વાત? એટલે કોઈને તમે કેવું મૂલ્યાંકન કરો છો કોઈ વ્યક્તિનું, એ એકચ્યુઅલી એ વ્યક્તિમાં એ રહેલું છે કે નથી રહેલું એ સેકન્ડ વસ્તુ છે, પણ એ તમારી અંદર તો છે, એ ફર્સ્ટ પ્રાયોરિટી છે. અને એ નક્કી છે કે તમારી અંદર તો છે જ. ફોર એક્ઝામ્પલ, તમે કોઈને ચોર તરીકે જોઈ રહ્યા છો કે એ ચોર છે, તો એ જોવાની દ્રષ્ટિ તમારી અંદર ડેવલપ થઈ છે. એ ચોર છે કે નહીં એ સેકન્ડ વસ્તુ છે. આને બહુ ડીપમાં વિચારવાની જરૂર છે. આ સમજાશે તમને. પણ કહેવાનો મતલબ એવો છે કે તમે દુનિયાને કેવી રીતે જુઓ છો અને જેવી રીતે જુઓ છો એ દ્રષ્ટિ તમારી અંદર ડેવલપ થાય છે. માઇન્ડ તમારું છે, વિચારો તમારા છે, એ વિચારોનું ફોર્મેશન તમારી માઇન્ડની અંદર થયેલું છે. એટલે કોઈ ખરાબ છે અથવા સારું છે, એ સામેવાળું ખરાબ છે અથવા સારું છે સેકન્ડ થિંગ છે, પણ તમે જે બોલી રહ્યા છો, જે વિચારી રહ્યા છો, એ તો તમે છો જ. યસ.